ભરૂચની ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરની પાછળ રોડ બનશે। રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ₹56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગદર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે, જેનો આજરોજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। માર્ગો બિસ્માર હોવાને કારણે સ્થાનિક પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે માર્ગોનું નવીનીકરણ થતાં તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપદ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। રંગકુટીર સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી। વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે। મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે। એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે।